નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સૌથી મોટા સમાચારમાં વાત કરીશું 3 જિલ્લામાં વરસાદનો એલર્ટ. જૂનાગઢ, ભાવનગર, અમરેલી, અમદાવાદ સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિત 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જ્યારે 8 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિવૂડના 3 ખાન સાથે દેખાશે. બોલિવૂડના 3 સ્ટાર્સ એટલે કે 3 ખાન, આમિર ખાન, સલમાન ખાન અને શાહરુખ ખાન એક સાથે જોવા મળશે. ખરેખર આમિર ખાનની આગામી ફિલ્મ સિતારે જમીન પરનો એક ખાસ પ્રીમિયર થવાનો છે, જેમાં બોલિવૂડની મોટી હસ્તીઓ પણ હાજર રહેશે. સલમાન અને શાહરુખ તેના પ્રીમિયરમાં આમિર ખાનને સપોર્ટ કરતા જોવા મળશે. બોલિવૂડના ઘણા અન્ય મહત્વપૂર્ણ સ્ટાર્સ પણ હાજર રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 કલાકમાં 72 તાલુકામાં વરસાદ. ભાવનગરમાં 31 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન ગુજરાતના 72 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ રાજકોટમાં 1.65 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે અમદાવાદના ધંધુકામાં 1.61 ઇંચ વરસાદ અને આણંદના પેટલાદમાં 1.57 ઇંચ વરસાદ પડ્યો. બીજી તરફ ભાવનગરમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ, જ્યાં મોડી રાત્રે પાલીતાણા તાલુકાના 3 ગામોમાંથી ફસાયેલા 31 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખંભાતમાં રોડ ઉપર નદીઓ વહેતી થઈ. વહેલી સવારથી જ ખંભાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ચોમાસું વિધિવત રીતે આવી તો ગયું છે. પવન સાથે ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. શહેરના રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આવા અચાનક આવેલા માહોલથી મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના છે. અનેક જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન પર G7 દેશોનું સંયુક્ત નિવેદન. G7 દેશો ખુલ્લેઆમ ઇઝરાયલના સમર્થનમાં બહાર આવ્યા છે. કેનેડામાં G7 સમિટ દરમિયાન ઈરાન અને ઇઝરાયલ યુદ્ધ પર G7 દેશોનું સંયુક્ત નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલ પાસે સ્વ બચાવનો અધિકાર છે. પરિસ્થિતિ શક્ય તેટલી વહેલી તકે સામાન્ય થવી જોઈએ. ઈરાન પાસે ક્યારેય પરમાણુ શસ્ત્રો ન હોવા જોઈએ. G7 દેશોમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, કેનેડા, ઇટાલી અને જાપાનનો સમાવેશ થાય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદનો કહેર. મોડી રાત્રે લોકો ગુમ થયા. ભારે વરસાદનો કહેર તો જુઓ. આ વરસાદના કારણે બોટાદમાં લાઠીદળ ગામ પાસે એક ઇકો કાર તણાઈ ગઈ હતી. આ કારમાં 8 લોકો સવાર હતા, જેમાંથી 2 લોકો બચી ગયા છે, જોકે 6 લોકો હજુ ગુમ છે. આ ઘટના મોડી રાત્રે બની હતી. હાલ આ લોકોને શોધવામાં આવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઢડામાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો. બોટાદના ગઢડામાં મેઘરાજે અંધાધાર બેટિંગ કરી. આ દરમિયાન ગઢડામાં 14 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો. મેઘરાજાના કહેરમાં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. અહીં સતત વરસાદ આવ્યો છે, તેથી નદી અને નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ છે. ગઢડાના ઈશ્વરિયા ગામનો કોઝવે તૂટ્યો છે. રાતથી બોટાદના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. બીજી તરફ અત્યાર સુધીમાં રાજ્યના 221 તાલુકામાં વરસાદ નોંધાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના વકર્યો. 24 કલાકમાં 11ના મોત. દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓના મોત થયા છે, જે એક દિવસનો સૌથી મોટો આંકડો છે. કુલ મૃત્યુ આંક 108 ઉપર પહોંચ્યો છે. કેરળમાં સૌથી વધુ 7ના મોત થયા છે, જ્યારે દિલ્હી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં પણ મૃત્યુ નોંધાયા છે. મોટાભાગના મૃતકો 60 વર્ષથી વધુ ઉંમરના અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે. કેરળમાં 1920 એક્ટિવ કેસ સાથે સ્થિતિ ચિંતાજનક છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 5 દિવસ ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં આવનાર 5 દિવસ ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન કચ્છ, ગીર સોમનાથ, જૂનાગઢમાં ભારે વરસાદ થઈ શકે છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો આમાં સૌથી વધુ બોટાદના ગઢડામાં 14.6 ઇંચ, ભાવનગરના પાલીતાણામાં 12.5 ઇંચ,
સિહોરમાં 12 ઇંચ, ભાવનગરમાં તો 12 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. જેસરના અનેક વિસ્તારમાં પાણીથી ગરકાવ થઈ ગયા છે. ગૌતમેશ્વર તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડેમ ઓવરફ્લો થયો. 156 ગામમાં અંધારપટ, પશુઓના પણ થયા છે મોત. ભારે વરસાદમાં રાજ્યની સ્થિતિ બદલાઈ ગઈ છે. બોટાદના ગઢડામાં ભારે વરસાદના પગલે ઘેલા નદી પરનો રામગઢ ડેમ ઓવરફ્લો થયો છે. ભાવનગર જિલ્લાના 156 ગામમાં વીજળી ડોલ થતાં અંધારપટ છે. પાલીતાણા અને મહુવા તાલુકામાં 128 જિલ્લામાં વીજ પોલ ધરાશાયી થયા છે. અરવલ્લીના મોડાસામાં વીજળી પડતા પશુઓના મોત થયા છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં પણ ડાયવર્ઝન રોડ ધોવાઈ ગયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને ઈરાન યુદ્ધમાં રશિયા અને ચીનની મધ્યસ્થતાથી ઓફર. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને મધ્ય પૂર્વમાં તણાવગ્રસ્ત સ્થિતિ વચ્ચે રશિયા અને ચીને મધ્યસ્થતા કરવાની ઓફર કરી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ, ઈરાનના રાષ્ટ્રપતિ પેજેશિયાન અને અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે ફોન ઉપર વાતચીત કરી છે. રશિયા જરૂર પડે મધ્યસ્થી કરવા તૈયાર છે. ચીને પણ ઇઝરાયલ અને ઈરાનને મધ્યસ્થતાની ઈચ્છા વ્યક્ત કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવ ઘટ્યા, ચાંદીમાં પણ થયો છે ઘટાડો. ઈરાન અને ઇઝરાયલના તણાવ છતાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. 24 કેરેટ સોનાનો ભાવ 170થી ઘટીને દિલ્હીમાં 1,01,650 પ્રતિ 10 ગ્રામે પહોંચી ગયો છે. 22 કેરેટ સોનું 93,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર જોવા મળ્યું. અમદાવાદ, સુરત સહિત ગુજરાતમાં મોટા શહેરોમાં 24 કેરેટ સોનું 1,01,550 ઉપર ઉપલબ્ધ છે. ચાંદીમાં પણ 1100નો ઘટાડો નોંધાતા 1,09,800 પ્રતિ કિલોગ્રામે પહોંચી ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે પોતાના નાગરિકોને તહેરાન છોડવા માટે કહ્યું છે. ઈરાનમાં ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક દૂતાવાસનો સંપર્ક કરવા અપીલ કરી છે. ઉપરાંત દૂતાવાસે ભારતીય નાગરિકો અને PIO એટલે કે ભારતીય મૂળના વ્યક્તિઓને સલાહ આપી છે કે જો તેમની પાસે પોતાના માધ્યમથી તહેરાન છોડવાનો વિકલ્પ હોય તો તેઓ તાત્કાલિક તેમ કરવું જોઈએ અને સલામત સ્થળે જવું જોઈએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ગામોને એલર્ટ કરાયા છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર નુકસાન થઈ રહ્યું છે. બોટાદના ગઢડામાં ભંડારિયા ગામે મોડી રાત્રે મકાન ધરાશાયી થયું. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાં પાણી વધતા જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. ભોગવા નદીની આસપાસના ગામોને એલર્ટ કરાયા છે. ભાવનગરના વલભીપુર તાલુકાની ગેલો નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે. તેથી આસપાસના ગામડાઓમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટ રદ કરવામાં આવી છે. ટેકઓફના માત્ર થોડા જ કલાકો પહેલા જ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેની જાણ થતાં આ ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આવામાં લંડન જવા નીકળેલા ઘણા યાત્રીઓને અમદાવાદ એરપોર્ટ ઉપર અટકવાનો વારો આવ્યો હતો. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.